નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં હાલ તહેવારોને લઈ આજથી 5 દિવસ સુધી સળંગ જાહેર રજાઓ પડી છે, જેને લઈ ધંધા રોજગાર માટે ગુજરાત આવેલા લોકો સળંગ રજાને લઈ પોતાના વતન પરત જઈ રહ્યા છે, જેને લઈ એસટી વાહન વ્યવહાર ઉપર પણ ભારે અસર જોવા મળી રહી છે. મોટા વિસ્તારોમાં એસટી બસ સ્ટેન્ડ ઉપર ભારે પડાપડી જોવા મળતી હોય છે. ત્યારે આજે શક્તિપીઠ અંબાજીના બસ સ્ટેન્ડની રિયાલિટી ચેક કરી તો બસ સ્ટોપ પર લોકોની ભારે ભીડ તો હતી જ. એસટી બસો ઉપર લાંબી લાઇનબદ્ધ ઉભેલી બસો પણ જોવા મળી હતી. પણ નવાઈની વાત તો એ છે કે રાજસ્થાન તરફ જતી બસમાં ભીડ સામાન્ય જોવા મળી હતી. મોટાભાગે આબુ રોડ તરફથી બસમાં સીટો મુસાફરોને આરામથી મળી રહી હતી ને કોઈ પણ ધક્કામુક્કી વગર પોતાના વતન તરફ જતા જોવા મળ્યા હતા. ત્યારે તેમને એસટી બસની સુવિધાને લઈ પૂછવામાં આવ્યું હતું કે આટલી રજાઓ હોવાથી રાજસ્થાનમાં જવાની કોઈ તકલીફ પડે છે કે કેમ. ત્યારે મુસાફરોએ જણાવ્યું હતું કે એસટી બસોની સુવિધા આટલી બધી છે કે સીટ માટે કોઈ તકલીફ પડતી નથી ને આરામથી જગ્યા મળી જાય છે ને મોટાભાગે સીટો પણ ખાલી જોવા મળી રહી હતી. જોકે આ બાબતે રાજસ્થાન એસટી બસ ડ્રાઈવર અને કંડક્ટરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમારે રોજિંદા શેડ્યુલની બસ જ 10 થી 15 જેટલી છે, તેમાં પણ પૂરતા મુસાફરો મળતા નથી, એટલે એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી નથી. દર વખતે આ સિઝનમાં ટ્રાફિક મોટા પ્રમાણમાં રહેતું હોય છે, પણ આ વખતે ટ્રાફિક ખૂબ જ ઓછું છે. જે આ વખતે પડેલા વરસાદ તેમજ પ્રાઇવેટ વાહનોની સંખ્યા વધતા ટ્રાફિક નહિવત હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમ છતાં ગુજરાત એસટી નિગમ દ્વારા અંબાજી એસટી ડેપો માટે આ સળંગ 5 રજાઓને લઈ ટ્રાફિક વધુ હોવાની શક્યતાને લઈ રાજસ્થાન તરફથી રોજની 11 બસ સાથે વધારાની 10 બસ મૂકવામાં આવી છે, જે રોજની 40 ઉપરાંતની ટ્રીપ થાય છે. પણ જોઈતા પ્રમાણમાં હાલ ટ્રાફિક મળી રહ્યું નથી. પણ આગામી સાતમ આઠમના તહેવારોમાં વધુ ટ્રાફિક મળવાની શક્યતા રઘુવીરસિંહ એસટી ડેપો મેનેજર અંબાજી દર્શાવી રહ્યા છે.